દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગઈકાલે વાવ-થરાદ જિલ્લાના કુવાસણ ગામમાં એક હત્યાના બનાવથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે, જેમાં એક વર્ષ પહેલાં જે મૃતક છે શામજી માજી રાણા તેના દ્વારા એક યુવકની હત્યા કરવામાં આવી હતી ને આરોપી જામીન ઉપર છૂટ્યો હતો ને તેનો જ બદલો લેવાની ભાવનાથી મૃતક યુવકના જે ભાઈઓ હતા તેઓ દ્વારા ગઈકાલે આરોપી કોઈ કામ અર્થે જઈ રહ્યો હતો ત્યારે ખૂન કા બદલા ખૂનના હેતુસર તેનો પીછો કરીને ત્યારબાદ તેને આંતરીને ગોળીઓ મારવામાં આવી ને ધારિયા વડે જીવલેણ હુમલો પણ કરવામાં આવ્યો। આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ખળબળાહટ મચી ગયો હતો। તેના બાદ આજે વાવ-થરાદ જિલ્લાના એસપી ચિંતન તેરૈયા છે તે તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા। પોલીસ હવે સીસીટીવી ફૂટેજ અને જે ઘટના સ્થળ હતું ત્યાં સમગ્ર જે ઘટના બની તેને લઈને નિવેદન નોંધવાની તજવીજ હાથ ધરી આસપાસના લોકો સાથે ચર્ચાઓ કરવામાં આવી ને આજે થોડા દિવસે હત્યાના બનાવથી વાવ-થરાદ જિલ્લાની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી છે। તે મામલે હવે પોલીસ અને એલસીબીની ટીમે તાબડતોબ આરોપીઓની ધરપકડ કરવા માટેની તપાસ તેજ કરી છે। આ મામલે શું કહી રહ્યા છે એસપી ચિંતન તેરૈયા, તેમને સાંભળો। વાવ-થરાદ જિલ્લાના લાખણી તાલુકાના કુવાડા ગામ ખાતે આજે એક ફાયરિંગ વિથ ખૂનનો બનાવ બનેલ છે। પોલીસને તાત્કાલિક માહિતી મળી એટલે બનાવવાળી સ્થળે પહોંચી અને ઉપલબ્ધ સીસીટીવી કેમેરાના માધ્યમથી ગુનાની પ્રાથમિક તપાસ આરંભી છે। જે આરોપીઓ છે એની ઓળખ કરવાની કામ અને જે વિગતો મળી છે પ્રાથમિક એના આધારે સમગ્ર જિલ્લામાં નાકાબંધી કરી અને આરોપીઓ સુધીના મૂળ સુધી પહોંચવા માટે અમારી લોકલ અને સ્થાનિક તમામ ટીમો એક્ટિવેટ થઈ છે। ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સથી ટૂંક સમયમાં અમે ગુનાનો ભેદ ઉકેલવા માટે તમામ પ્રયત્નો કરી રહ્યા છીએ। કેટલું ફાયરિંગ થયું, કેટલા રાઉન્ડ ફાયરિંગ? એ તપાસનો વિષય છે। હાલ જે મરણ જનાર છે એની ઓળખ થઈ ગઈ છે। શામળભાઈ ફોટાભાઈ ભીલ કરીને છે, એની ઓળખ થઈ ગઈ છે અને દિશામાં તપાસ કરી રહી છે। સર, કારણે હત્યા થઈ એ આપને વિગતે જે તપાસમાં બહાર આવશે આપને વિગતે જણાવશે। જે આપણે સાંભળ્યા હતા વાવ-થરાદના એસપી ચિંતન તેરૈયા। હાલ તેમનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે ને જે કુવાસણ ગામમાં જાહેરમાં થયેલો હત્યાનો મામલો છે તે બાબતે હવે વાવ-થરાદ પોલીસે કમર કસી છે ને આરોપીઓને જલ્દીમાં જલ્દી પકડી પાડવા માટે પોલીસે અલગ અલગ ટીમો બનાવીને હવે સમગ્ર વિસ્તારમાં નાકાબંધી પણ કરી છે। દર્શક મિત્ર, આવી જ ક્રાઇમથી જોડાયેલી સ્ટોરી આપના સુધી પહોંચાડતા રહીશું, એટલે તમારી મહામંથન મંતવ્ય ન્યૂઝ ચેનલ જોતા રહો, લાઇક કરો, શેર કરો।